કઠલાલની ખ્યાતનામ શ્રેયા હોસ્પિટલના ડોક્ટરનું બીભત્સ વર્તન. શ્રેયા હોસ્પિટલના ડોક્ટર સચિન પટેલનું મહિલા સામે બીભત્સ વર્તન. ડોક્ટર સચિન પટેલે જાહેરમાં મહિલા સશક્તિકરણને લઈ અપશબ્દ બોલ્યા. શ્રેયા હોસ્પિટલના ડોક્ટર સચિન પટેલે પોતાની હોસ્પિટલ પર દર્દીના સગા કોમલ ડાભીને અપશબ્દ બોલી મારી હોસ્પિટલમાંથી નીચે ઉતારી દીધી. દર્દીના સગા કોમલબેન ડાભી સામે કર્યું ડોક્ટરે બીભત્સ વર્તન. ડોક્ટરે દર્દીના સગા સામે અપશબ્દ બોલી કર્યું બીભત્સ વર્તન. દર્દીના સગા કોમલબેન ડાભીએ ડોક્ટર સચિન પટેલ પર કર્યા ગંભીર આક્ષેપ. શ્રેયા હોસ્પિટલના માલિક ડોક્ટર સચિન પર કર્યા આક્ષેપ. સમગ્ર મામલે ન્યાય માટે કોમલ ડાભી પહોંચ્યા કઠલાલ પોલીસના શરણે. હવે જોવાનું એ રહ્યું કે આ બાબતે કોમલબેન ડાભીને ન્યાય મળશે ખરો. રિપોર્ટર પ્રવીણ સોલંકી સાથે નવદીપ રાવલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, કઠલાલ. કોમલબેન ડાભી છે, રવાનું મોટી મોડેલ ચીપડી પાટી. હાલ તો જે શ્રેયા હોસ્પિટલની અંદર તમારી પાસે જે દુર્વ્યવહાર થયો એ કઈ તારીખે દુર્વ્યવહાર થયો હતો અને સમગ્ર ઘટના શું બની હતી? 31 તારીખે 2 વાગ્યા પછી મારી જોડે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. હું મારા મોટા સનની વાઈફને લઈને ચેકઅપ કરાવવા માટે આવી હતી. તો એમને કોઈ દર્દી સિરિયસ હતું ખેંચવાવાળું, એટલે અમે પેશન્ટને લઈને બેઠા. 3 કલાક વેઇટ કર્યો વેઇટિંગ રૂમમાં. પછી મને વોશરૂમ જવાનું થયું, એટલે હું વોશરૂમ જઈને આવતી હતી તો એમના પેશન્ટ જે ટ્રીટમેન્ટ ચાલુ હતી એ રૂમનો દરવાજો ખુલ્લો હતો. તો બધા જ મારાથી આમ ખાલી જોવાઈ ગયું. તો એની અંદરથી સર બહાર આવી અને પછી મને જેમ કોની જોડે છું તું પછી ગાળો બોલવા માંડ્યા. પછી મેં કીધું કે સર પેશન્ટ તારું છે અંદર છે? કે ના સર મારું નથી. મેં મારા વહુને બતાવીને કીધું કે હું મારા છોકરાની સનની વહુને લઈને આવી છું ચેકઅપ કરાવવા. તો મને કહે છે કે ચાલ નીકળી જા, અહીંથી જગ્યા છોડી દે. પછી અંદર ગયા. પછી મારા છોકરાએ અને અમે બધા વેઇટ કર્યું કે ચાલો એમના ઇમરજન્સી દર્દી છે એટલે પછી ટ્રીટમેન્ટ પૂરી થાય પછી સર જોડે વાત કરીશું. બીજી વખત આવ્યા એટલે પછી મને ધમકી આપી કે મારા દર્દીને કંઈ પણ થશે તો એનો આરોપ તારી પર લગાવવામાં આવશે. કયા ડોક્ટર દ્વારા તમને બીભત્સ વર્તન કરવામાં આવ્યું? તે શ્રેય હોસ્પિટલના માલિક સચિનભાઈ સિંહ પટેલ જ હતા. એમણે કાલે પોલીસ સ્ટેશનમાં પણ એક્સેપ્ટ કર્યું છે. એમના તમામ આરોપો એમણે એક્સેપ્ટ પણ કર્યા છે. હાલ તો તમે સમગ્ર બાબતે પોલીસને જાણ કરી? હા, 31 તારીખે તે દિવસે એમણે ધમકી આપી કે જો અહીંથી જગ્યા નહીં છોડે મારી હોસ્પિટલ તો હું તને પોલીસના હવાલે કરી દઈશ. પછી ત્રીજી વખત બહાર આવ્યા ત્યારે મને લાફો મારવાની પણ ધમકી આપી. આ ટોટલ ઘટના એમના સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલી છે. અને પોલીસ દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં હતા, આગળ તમે શું કરશો? મને સંતોષકારક જવાબ મળ્યો નથી. ગઈકાલે પોલીસ સ્ટેશન એમને પણ બોલાવવામાં આવ્યા હતા, તબીબને મને પણ બોલાવવામાં આવી હતી. પણ બસ એક કાગળ ઉપર માફીનામું આપવાની વાત હતી. શું આ એક સ્ત્રીની લાગણીને ઉપર એક થપ્પડ મારવા જેવું છે? શું એ પોતે ડૉક્ટર થઈને આ રીતે બોલી શકે છે સ્ત્રીને? એ સ્ત્રી રોગના નિષ્ણાત છે. કેમ સ્ત્રી માટે એટલા બધા મારા માટે જે શબ્દો બોલ્યા છે એ મારા માટે